આગામી લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભલે ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરતા હોય, પરંતુ નિષ્પક્ષ ચૂંટણી પંચ કરતા ચૂંટણી પંચના અધિકારીઓ કેટલા ભ્રષ્ટાચારી છે તે તપાસ કરવામાં આવે તો કેટલા અધિકારીઓના રોટલા અભડાય છે તે કહેવું અતિશયોક્તિ નથી. વિશ્વની સૌથી મોટી લોકશાહીનું પર્વ એટલે કે 2019ની ઇલેક્શન, આ ચૂંટણીમાં વડાપ્રધાન મોદી 5 વર્ષ પૂર્ણ કર્યા બાદ હવે ભ્રષ્ટાચાર નાથવાની વાત કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે, પરંતુ આજે વાત કરીએ તો સૌથી વધારે ભ્રષ્ટાચારની વાત કરીએ તો સૌથી વધારે ભ્રષ્ટાચાર ચૂંટણી પ્રક્રિયામાં છે. તેનું મુખ્ય કારણ કે તેમાં ઓડિટ નથી. વર્ષોથી એકના એક છાપેના કાટલા, એકના એક અધિકારીઓ, નાયબ મામલતદારોની રીત મુજબ આ વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીથી માંડીને કેટરિંગ, મંડપથી માંડીને તમામ કામગીરી કરવામાં આવે છે. અને કદાચ આપ કલ્પના નહીં કરી શકો કે 2 થી 2.5 કરોડ રૂપિયાના માત્ર વિડીયોગ્રાફીના બિલ થાય છે, જેની માત્ર ખરેખર કાયદેસરની ગણવા જઈએ રકમ તો 35 થી 40 લાખ થાય 6 થી 7 વિધાનસભામાં. પરંતુ આ વિશ્વની સૌથી મોટી લોકશાહીનો પાયો જે કહેવાય મતદાન પ્રક્રિયા, અને મતદાન પ્રક્રિયામાં જ એટલી બધી ગેરરીતિ, એટલો બધો ભ્રષ્ટાચાર છે. વાત કરું કે 2004, 2007, 2009, 2012, 2014 આ તમામ ચૂંટણીઓના તમે આંકડા તપાસો તો ખ્યાલ આવે કે કેટલી હદે 2 થી 4 રાજ્યના કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર આચરે છે અને ભ્રષ્ટ અધિકારીઓ તે પાસ કરે છે. વાત કરું ભાવનગરની તો 2017માં 2 કરોડ ને 19 લાખ રૂપિયાનું બિલ 7 વિધાનસભાનું મૂકવામાં આવેલું. આ બિલ વિટકોસ યુદ્ધની રજૂઆતને કારણે માત્ર 56 લાખ ચૂકવવામાં આવ્યા. પરંતુ મારી અપીલ તો એવી છે કે મારે કાયદેસરના ડોક્યુમેન્ટથી પુરાવા આપ્યા, આધાર પુરાવા આપ્યા કે 7-35 લાખથી વધારે રકમ ન ચૂકવાય. તેમ છતાંય આ અધિકારીઓ આ ચૂકવે છે અને આ ભ્રષ્ટાચારની ગંગા અવિરત વહે છે. ભલે વડાપ્રધાન મોદી ભ્રષ્ટાચારનો અજગર નાથવા માંગતા હોય કે ચોકીદાર જાગે છે એવું કહેવા માંગતા હોય, પરંતુ ખાટલે મોટી ખોટ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી કહે છે તેમ સૌથી વધુ ભ્રષ્ટાચાર રેવન્યુ વિભાગમાં છે. ભાવનગર કલેક્ટર અને REC એટલે કે ચૂંટણી હિસાબી કમિટીના અધ્યક્ષની મહેરબાનીથી 2017ની ચૂંટણીમાં સ્માઇલ પ્લીઝ કમિટી અને તેના વિડીયોના બિલ પ્રમાણપત્ર વગર પાસ કરવામાં આવ્યા, તેમજ 2 કરોડ અને 19 લાખના બિલ મૂકવામાં આવ્યા. 56 લાખ પાસ થયા, તેમ છતાં આ બંને કંપનીને બ્લેકલિસ્ટ કરવામાં આવી નહીં, માત્ર નોટિસ આપી સંતોષ માન્યો. ખરેખર તો ઉચાપતનો ફોજદારી કેસ થવો જોઈએ, પરંતુ એવું કંઈ ન થયું. વિટકોસ ન્યૂઝના અહેવાલના કારણે આખરે સ્માઇલ પ્લીઝ કંપનીને બ્લેકલિસ્ટ કરાઈ. ભાવનગરની ચૂંટણી શાખામાં અગાઉ ફરજ બજાવેલા અને જેને સ્માઇલ પ્લીઝને નોટિસ આપવામાં આવેલી, અગાઉ હિસાબી કમિટીમાં જ્યારે ટેન્ડર ખુલ્યા ત્યારે હિસાબી કમિટીમાં હતા US શુક્લ, તેની તાત્કાલિક અસરથી આ વિડીયોગ્રાફી કોન્ટ્રાક્ટમાં નોટિસ આપેલી અને બ્લેકલિસ્ટ કરવાની માટેની નોટિસ આપી. તે અનુસંધાને કેન પ્રકારે ભાવનગર જિલ્લા કલેક્ટર, REC અને આખી કમિટી દ્વારા રાજ્ય સરકારમાં રજૂઆત કરીને તેની તાત્કાલિક અસરથી બદલી કરાવી. ઉલ્લેખનીય છે કે અહીંયા ભ્રષ્ટાચારની ગંગા આ ચૂંટણી શાખામાં 2004થી વહી રહી છે અને હજુ ક્યાં સુધી વહે છે એ ખબર નથી. પરંતુ આ વખતે ચોક્કસ કહેવું પડે કે વિટકોસ ન્યૂઝના પડઘા પડ્યા છે અને આ વખતે ભ્રષ્ટાચાર બાબત કલેક્ટરથી માંડી અને તમામ અધિકારીઓ પૂરતું ધ્યાન રાખે તો ખરેખર સાચા અર્થમાં ભ્રષ્ટાચાર દૂર થાય. ખરેખર ભ્રષ્ટાચાર દૂર કરવાની વાત વડાપ્રધાન મોદી કરી રહ્યા છે, પરંતુ ચૂંટણી શાખાનો ભ્રષ્ટાચાર ક્યારેય દૂર થતો નથી. તે અનુસંધાને એકમાત્ર વિટકોસ ન્યૂઝ દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, તબક્કાવાર આંકડાકીય માહિતી આપવામાં આવી છે. રાજ્યના ચૂંટણી પંચ સમક્ષ અને કેન્દ્રના ચૂંટણી પંચ સમક્ષ પણ આ અંગે રજૂઆત કરી છે. આની ઝીણવટભરી તપાસ થાય અને આની સામે ફોજદારી ફરિયાદ થાય તો સાચા અર્થમાં આ ભ્રષ્ટાચારનો અજગર નાથી શકાય. અગાઉ ભાવનગર રેસિડેન્ટ કલેક્ટર ઉમેશ વ્યાસ બોટાદ ARO તરીકે સ્માઇલ પ્લીઝ કંપનીનું 23 લાખનું બિલ જે તે સમયે 2012માં પાસ કરેલું અને તે સમયે તે જ 2012ના મજૂર સેલ ભાવ મુજબ બીજી એજન્સી દ્વારા 4 વિધાનસભાનું બિલ માત્ર 20 લાખ રૂપિયા થયું હતું. તે જ બતાવે છે સ્માઇલ પ્લીઝ કંપની અને અધિકારીઓની કેવી સાઠગાંઠ છે. એટલું જ નહીં, આ વખતે ટેન્ડર સમયે જિલ્લા પંચાયતના એકાઉન્ટન્ટ, લોકલ ફંડના અધિકારી રાવલ સહિત કેટલાક અધિકારીઓની હિસાબી કમિટીમાંથી બાદબાકી કરવામાં આવી
અને હાજી હા કરે તેવા નાયબ મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટરને આ કમિટીમાં લેવામાં આવ્યા. વિડીયોના ટેન્ડર 15 તારીખે ખોલવામાં આવ્યા. ત્યારે પ્રીવિડિંગમાં કેટલીક ક્ષતિઓ કાઢતા પ્રાંત અધિકારી યુએસ શુક્લ, જે અગાઉ જિલ્લા નાયબ ચૂંટણી અધિકારીનો હોદ્દો સંભાળતા હતા અને તેના દ્વારા સ્માઇલ પ્લીઝના મહેશ પટેલને બ્લેકલિસ્ટ કરવાની નોટિસ આપી, તેની બદલી જિલ્લા કલેક્ટર દ્વારા ઉપર રજૂઆત કરી પ્રાંત અધિકારી તરીકે કરવામાં આવી અને 25 દિવસના ટૂંકા ગાળામાં તેમની બદલી ગાંધીનગર પણ કરી નાખવામાં આવી. કારણ પ્રાંત અધિકારીની નબળી કામગીરી બતાવી પોતે જાણે હરિશ્ચંદ્ર હોય તેવો દાવો કરાયો. ખરેખર તો આંખના કણાની જેમ પૂછતા યુએસ શુક્લની બદલી આગામી ચૂંટણીમાં નડે નહીં તે માટે કરાઈ હોય એવું સ્પષ્ટ લાગે છે. હાલમાં અહીંના વીસી રૂમ એટલે કે વિડીયો કોન્ફરન્સ રૂમમાં ટેન્ડર પ્રક્રિયાના ટેન્ડર ખોલી રહ્યા છે. વિડીયોગ્રાફીના, કેટરિંગના, પ્રિન્ટિંગના તેમજ મંડપના આ તમામ ટેન્ડરો ખોલવામાં આવી રહ્યા છે, જેમાં એલઈડીથી માંડીને તમામ કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. આ કોન્ટ્રાક્ટમાં કરોડો રૂપિયાના બિલ બનાવાશે. 2 થી 4 કોન્ટ્રાક્ટરો ગણ્યા ગાંઠા જે રાજ્યને બાનમાં લીધું છે. આ અનુસંધાને રાજ્યના સીઈઓ દ્વારા આ ભ્રષ્ટાચારની તપાસ અંગે અહીંયા રિપોર્ટ પણ ભાવનગર જિલ્લા કલેક્ટર હર્ષદ પટેલે કરવામાં આવ્યા સૂચન કરેલ, પરંતુ હજુ સુધી એની ભ્રષ્ટાચારની તપાસ કરવામાં આવી નથી. ભાવનગરના આરઈસી યુએમ વ્યાસ તો જે 2012માં બોટાદ આરો હતા અને એ સમયે જે ગેરરીતિ કરેલી 23 લાખ રૂપિયાનું બિલ માત્ર એક વિધાનસભાનું, જે તે સમયે બીજી 4 વિધાનસભાનું બિલ માત્ર 20 લાખ રૂપિયાનું, તેમ છતાંય એના એ જ આરો આજે આરઈસીના પદ ઉપર છે. એટલું જ નહીં, અહીંયા હિસાબી કમિટીની સ્થાપના કરવામાં આવી છે. ગત 2017ની ચૂંટણીમાં જે હિસાબી કમિટી હતી તેમાં કેટલીક ક્વેરી કાઢે એવા જિલ્લા પંચાયતના અને લોકલ ફંડના અધિકારીઓને બાદબાકી કરવામાં આવી છે અને હાજી આ કરે એવા મામલતદાર અને નાયબ મામલતદાર અને આરોને આ કમિટીમાં લેવામાં આવ્યા છે. એ જ બતાવે છે કે આગામી ચૂંટણીમાં પણ કેટલી હદે ભ્રષ્ટાચારની ગંગા વહેશે. છેલ્લા 10 વર્ષથી એટલે કે 2009ની ચૂંટણી સમયથી સ્માઇલ પ્લીઝ અને કૃષ્ણા કલર લેબના નામે મહેશ માવજી પટેલે ચૂંટણી શાખાને પોતાના પરિવારની જાગીર હોય તેમ રાજ્યમાં જુદા જુદા ભ્રષ્ટ અધિકારીઓ પૈસા ફેંકી કરોડોના બિલ બનાવે છે. અગાઉ મહેસાણા, વલસાડ, સુરત, જૂનાગઢ, અમરેલી, જામનગર સહિત હાલમાં દેવભૂમિ દ્વારકામાં પણ ટેન્ડર લાગેલ છે અને ભાવનગર ચૂંટણી શાખા દ્વારા ખોટા બિલ બનાવવા બાબત બ્લેકલિસ્ટ કરેલો હોય તેમ છતાં બીજી જગ્યાએ પોતાના દાવપેચ જમાવે છે. હાલ તો વિટકોસ ન્યૂઝના અહેવાલના કારણે ભાવનગરમાં તેમની વિડીયોગ્રાફીની દુકાન તો નહીં જ ચાલે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીના ટેન્ડર છેલ્લા 3 દિવસથી વિવાદમાં હતા, જેને ખોલવા બાબત એક પછી એક મિટિંગો થતી હતી. આખરે ભાવનગરની ચૂંટણી શાખા અને હિસાબી કમિટીએ નિર્ણય લીધો કે સ્માઇલ પ્લીઝ કલર લેબ દ્વારા અગાઉ જે ગેરરીતિઓ આચરવામાં આવેલી, 2 કરોડ ને 19 લાખ રૂપિયાના બિલ મૂકવામાં આવેલા, ભ્રષ્ટાચાર આચરવામાં આવેલો, 2004થી માંડીને અત્યાર સુધીમાં તમામ વખતે ખોટા બિલ મૂકવામાં આવેલા અને 25% બિલ પાસ થાય તો પણ સ્વીકારી લેતો અને ખોટા બિલ મૂકવા ટેવાયેલા આ કોન્ટ્રાક્ટરને આખરે ચૂંટણી શાખાની કમિટીએ પાણીસું આપ્યું છે અને એને ટેન્ડર અમાન્ય ગણ્યું છે. ઉલ્લેખનીય છે કે આ કંપની દ્વારા હજુ દેવભૂમિ દ્વારકામાં પણ આ જ ભ્રષ્ટાચાર આચરવાની તૈયારી છે, અમરેલીમાં પણ છે અને બીજા જિલ્લામાં અનેક જગ્યાએ સ્માઇલ પ્લીઝ અને કૃષ્ણા કલર લેબ દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવે તેની તડામાર તૈયારી ચાલી રહી છે. કોઈ પણ એક જગ્યાએ એનું ટેન્ડર લાગે એટલે બેફામ 2 થી 2.5 કરોડના માત્ર વિડીયોગ્રાફીના બિલ બનાવે છે, ભ્રષ્ટાચાર આચરે છે. આખરે આ કમિટીએ વિટકોસ ન્યૂઝના અહેવાલ અને વિટકોસ ન્યૂઝ દ્વારા રજૂઆત જે કરવામાં આવી સીઓ પાસે એના પરિણામને કારણે આજે આખરે પરિણામ આવ્યું છે. કેમેરામેન નાનો ચુડાસમા સાથે પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.